ગાંધીનગરમાં એચએમપીવી વાયરસને લઈ આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળ્યું છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એચએમપીવી વાયરસને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગાંધીનગર સિવિલમાં નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, જ્યારે આઇસોલેશન વોર્ડમાં હાલ 25 બેડની વ્યવસ્થા પણ કરાઈ છે। 25 વેન્ટિલેટર મશીનની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે જરૂરી દવાઓનો સ્ટોક પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। તમામ સુવિધાઓ વાયરસના દર્દીઓને પૂરી પાડવામાં આવશે। ગાંધીનગર સિવિલ ડોક્ટરોના એચઓડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગાંધીનગરમાં એચએમપીવી વાયરસને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 25 બેડની વ્યવસ્થા પણ કરાઈ છે। જરૂરી દવાઓનો સ્ટોક પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહેશે। ગાંધીનગર મેડિકલ કોલેજ એન્ડ એટેચ સિવિલ હોસ્પિટલમાં જે ચાઇનાથી જે નવો વાયરસ આવ્યો છે એમાં અમારી તૈયારી થઈ રહી છે। અમે નવો આઇસોલેશન વોર્ડ બનાવી દીધો છે। 25 બેડનો આઇસોલેશન વોર્ડ છે। એમાં બધી દવાઓને બધા રેડી છે। સિસ્ટર્સને બધા સ્ટાફ એપોઇન્ટ કરી દીધા છે। રાઉન્ડ ધ ક્લોક બધી સિસ્ટર્સ એપોઇન્ટ કરશું અને બધી એની જે ટેસ્ટ કિટને જે પીપીઈ કિટને જે બધું રેડી જ છે ટેસ્ટિંગનું, અને એ બધું GMSCL અમને પ્રોવાઈડ કરશે। અને બધા ઓક્સિજન પ્લાન્ટ ને બધી તૈયારી જેવી રીતે કોરોના વખતે કરી હતી એવી રીતે બધી તૈયારી રેડી છે।